ચારે કોર પાણી વચ્ચે ઉગેલું ઘાસ, આજુબાજુ ઝાડ અને નાના નાના ટાપુઓ, તેમાં આખી દુનિયામાંથી શિયાળામાં કીડિયારાની જેમ ઉમટી પડતા દેશ વિદેશના પક્ષીઓ, એમાંય ખાસ કરીને ફ્લેમિંગો માટે આ સ્થળ ખૂબ જ જાણીતું છે. તમે સમજી જ ગયા હશો કે હું વાત કરી રહ્યો છું વિશ્વવિખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવર વિશે. બોટ અને વન વિભાગની સુંદર વ્યવસ્થા, ટાપુ પર પરિવાર સાથે જમવાની મજા માણવી હોય તો શિયાળામાં વહેલી સવારે નળ સરોવરમાં ઉપડી જવું જોઈએ. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. વિરમગામ સહિત અમદાવાદ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે વિશ્વવિખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે. નળ સરોવરમાં નવા નીર આવતા કુદરતી સૌંદર્ય માણવા જેવું બન્યું છે. હાલ પક્ષીઓ તો ઓછા છે, પરંતુ નળ સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યું છે. જ્યારે જાણે એવું લાગે કે આ કોઈ સરોવર નહીં પરંતુ સાગર છે. તમારી નજર પહોંચે ત્યાં સુધી નળ સરોવરમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. શિયાળામાં તો નળ સરોવરમાં પક્ષીઓનો જમાવડો હોય છે, પરંતુ અત્યારે ચોમાસાની ઋતુમાં પાણીને કારણે નળ સરોવર નયનરમ્ય લાગી રહ્યું છે. આ નળ સરોવરમાં આપણે ધારીએ તો પણ ડૂબી ન શકાય. એનું કારણ એવું છે કે આટલું બધું મોટું સરોવર છે, પરંતુ એ છીછરું છે, તેની ઊંડાઈ બહુ નથી, એટલા માટે એ પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું છે. CMM ભારતના પત્રકાર રસિક કોળી પટેલ દ્વારા ખાસ આપણા દર્શકો માટે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ચોમાસા દરમિયાન નળ સરોવરની મુલાકાત લઈને સરસ મજાના વિડીયો આપ સૌ માટે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આપને જો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને આપ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. મહત્તમ લોકો સુધી આ નળ સરોવરનો વિડીયો પહોંચાડશો. નળ સરોવરના કિનારે કિનારે ફરવાની મજા એ ટ્રેકિંગથી પણ જરાય પણ ઉતરતી નથી. બોટની ઉત્તમ વ્યવસ્થા નળ સરોવરમાં જોવા મળે છે. નળ સરોવરના પ્રવાસને યાદગાર બનાવે તેવું વન ડે પિકનિક માટે આ સ્વર્ગ સમાન સ્થળ છે. ઘાસના આટલા બધા પ્રકારો અને એમાં પણ વિહરતા વિચરતા પક્ષીઓ જોવા એ ખરેખર લહાવો છે. શિયાળામાં જ્યાં દુનિયાભરના પક્ષીઓ આવી પહોંચે, પોતાની હાજરીથી નળ સરોવરને કૈલાસ માનસરોવર બનાવી દે છે. અમદાવાદથી માત્ર 1 કલાકના રસ્તા પર આવેલું નળ સરોવર અતિ રમણીય છે. આ પક્ષીઓની હાજરી આ સરોવરને પ્રિય પર્યટન સ્થળ બનાવી દીધું છે. નળ સરોવર ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારનો પ્રદેશ છે, તેથી તે દરિયા સાથે જોડાયેલો હોવો જોઈએ અને દરિયાના જે અવશેષો તે જ નળ સરોવર છે એમ કહેવાય છે. અમદાવાદથી 62 કિલોમીટર દૂર અંતરે આવેલા વિરમગામ તાલુકાના નળ સરોવર પક્ષી અભયારણ્ય પક્ષીવિદો અને અભ્યાસીઓ માટે તીર્થ સમાન માનવામાં આવે છે. અંદાજે 120 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા છીછરા પાણીવાળા નળ સરોવર પક્ષી અભયારણ્ય માટે જાણીતું છે. 250થી વધુ પ્રજાતિઓના દેશ વિદેશી પક્ષીઓ અહીં આવે છે. ઉપરાંત 72 જાતિના માછલાઓ, 48 જાતની લીલ, 72 જાતની સુસુપ્ત વનસ્પતિઓ, 76 જાતના જળચર પ્રાણીઓ અહીં નળ સરોવરમાં જોવા મળે છે. આ પક્ષીઓને નિહાળવા ડિસેમ્બર મહિનો ખૂબ મોટી સંખ્યામાં અહીં આવે છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધારે સહેલાણીઓ નળ સરોવરમાં ઉમટી પડે છે. વિરમગામ તાલુકાના નળ સરોવર ખાતે શિયાળાની ઠંડુ શરૂ થતાની સાથે જ દેશ વિદેશથી અનેક પક્ષીઓ અહીં પોતાનું ઘર બનાવે છે. નળ સરોવર ખાતે આજકાલ હજારો ફ્લેમિંગો ઉતરી આવે છે. ફ્લેમિંગો ખૂબ મોટી સંખ્યામાં નળ સરોવર આવી રહ્યા છે. અંદાજે 15,000થી પણ વધારે ફ્લેમિંગો નળ સરોવરમાં આવે છે. નળ સરોવર અભયારણ્ય એક
ઇતિહાસ પ્રમાણે જો આપણે ડોક્યુ મારીએ તો નળ સરોવર નજીક જે ભૂતકાળમાં એક પ્રાચીન સમૂહનો ભાગ હોવાનું કહેવાય છે. આ પક્ષીઓની અનેક ખાસિયતોમાંની એક મહત્ત્વની ખાસિયત એ છે કે પ્રવાસી પક્ષીઓ સ્થળાંતર દરમિયાન આશ્ચર્યજનક નિયમિતતાથી ચાલે છે. આ વિદેશી પક્ષીઓમાં મહત્ત્વની વાત એ છે કે તેઓ રાત્રે જ સ્થળાંતર કરે છે. યાયાવર, ગુલાબી પોણ, લડાખી, ગોમડો, ભગતડું, પાનલસા, હંસ, બતક, સંતા કુકડી, સિંગપર, કાળી બગલી, ધોળી બગલી, સારસ, સિસોટી, બતક, કુંજ, નીલ, જળમુરઘો, મોટો હંસ, અનેક વિવિધ પક્ષીઓ આ વિશાળ નળ સરોવરના પક્ષી અભયારણ્યમાં આવે છે અને નળ સરોવરની સુંદરતામાં વધારો કરે છે. નળ સરોવર ભારત દેશનું એક અદ્ભુત સરોવર માનવામાં આવે છે. આ સરોવર ખાસ ઊંડાઈ ધરાવતું નથી અને અંદાજે 120 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયું છે. નળ સરોવરમાં અનેક નાના મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને વ્યવસ્થાની જવાબદારી ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. નળ સરોવર યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. વિદેશી પક્ષીઓ નળ સરોવરમાં પોતાનું ઘર બનાવે છે. ચોમાસા અને શિયાળાની ઋતુમાં નળ સરોવરનું પાણી એકદમ શુદ્ધ હોય છે અને પીવાલાયક હોય છે તેમ માનવામાં આવે છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં નળ સરોવરમાં પાણી ક્રમશઃ ઘટવા માંડે છે અને સ્વાદમાં મીઠું પાણી ધીમે ધીમે ખારું બનતું જાય છે. જ્યારે પાણી સુકાવા લાગે છે ત્યારે નળ સરોવરની સપાટી ઉપર મીઠાના કણ જેવા પોપડીઓ પણ ઘણી વખત જોવા મળે છે. નળ સરોવરમાં આશરે 350 નાના મોટા ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ પર ઘાસ ઉગે છે. આસપાસના વિસ્તારના લોકો ઢોર ચરાવવા માટે પણ અહીં આવે છે. નળ સરોવરમાં ભરપૂર પાણી રહે છે. પુષ્કળ માછલીઓ અને જીવજંતુઓ પણ પુષ્કળ પ્રમાણમાં છે. નવેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ પક્ષીઓ અહીંયા જોવા મળે છે. ઈરાન, અફઘાનિસ્તાનથી પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે. પક્ષીઓનું પ્રમાણ આ સરોવરમાં વધારે હોવાથી પક્ષીવિદો માટે આ સરોવર એક તીર્થ સમાન છે. હાલ ચોમાસાની ઋતુ છે અને નળ સરોવરમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. શિયાળામાં તો પક્ષીઓ આવશે, પરંતુ જેમને પાણી જોવાનો શોખ છે, નળ સરોવરના ચોમાસાની ઋતુમાં કેવું લાગે છે, નળ સરોવર કેવું ભવ્ય લાગે છે એ નિહાળવું હોય તો તેઓ ચોક્કસ નળ સરોવરની મુલાકાત લઈ શકે છે. પરંતુ વન વિભાગના નિયમોને પણ નળ સરોવરના પ્રવાસ દરમિયાન ધ્યાન રાખવા ખૂબ જ અગત્યના છે. આપણા કારણે પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય, વન્યજીવોને કોઈ નુકસાન ન થાય, પક્ષીઓને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. નળ સરોવરની એકવાર તો અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ અને તમે એક વખત નળ સરોવર આવશો તો તમે વારંવાર નળ સરોવર આવશો જ. એવી નળ સરોવરની પ્રાકૃતિક સૌંદર્ય તમને ખેંચી લાવશે. નળ સરોવર પહોંચવા માટે આપ વિરમગામથી નળ સરોવર પહોંચી શકો છો. અમદાવાદ અથવા તો સાણંદથી પણ નળ સરોવર પહોંચી શકો છો. તમે સૌરાષ્ટ્રમાંથી આવો છો તો બગોદરાથી પણ નળ સરોવર પહોંચી શકાય છે. નળ સરોવર પહોંચવા માટે ખૂબ સરસ પાકા રસ્તાઓ ઉપલબ્ધ છે. નળ સરોવરમાં શિયાળા દરમિયાન નૌકા વિહારની પણ ખૂબ સારી એવી સગવડ હોય છે. જો તમે ચોમાસામાં નળ સરોવર આવવા માગો છો તો વન વિભાગના નિયમોને ધ્યાનમાં રાખીને નળ સરોવરનો પ્રવાસ કરી શકો છો. અત્યારે તમને કદાચ પક્ષીઓ ઓછા જોવા મળશે, પરંતુ ખૂબ મોટું નળ સરોવર તમારી નજર જાય ત્યાં સુધી તમે પાણી તમારી નજર સમક્ષ પાણી મોજાની જેમ હિલોળા લેતું હોય એવું જોઈ શકશો. જાણે તમને એવું લાગશે કે નળ સરોવર નહીં પરંતુ આ કોઈ સાગર છે એવું પાણી નળ સરોવરમાં અત્યારે આવી ગયું છે. ત્યારે CMM ભારતના પત્રકાર રસિકભાઈ દ્વારા આપને આ વિડીયો દેખાડવામાં આવી રહ્યો છે. આપને જો નળ સરોવરનો આ વિડીયો ગમ્યો હોય તો આપ આપના મિત્રોને પણ આ વિડીયો શેર કરશો, લાઈક કરશો, કોમેન્ટ કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આવા જ અવનવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી ચેનલ, તમારી ચેનલ CMM ભારત. નમસ્કાર.
નળ સરોવર અંગેની આ તમામ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ લખાણોના આધારે તૈયાર કરવામાં આવેલી છે. જો તેમાં કોઈ સુધારો કરવા જેવો હોય તો અવશ્ય અમારું ધ્યાન દોરશો, જેથી ભવિષ્યમાં બનાવવામાં આવનાર નળ સરોવરના વિડીયોમાં સુધારા વધારા સાથે પ્રસિદ્ધ કરી શકાય. નમસ્કાર. નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ જિલ્લામાં આવેલું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય 120 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં સુરેન્દ્રનગર બાજુથી બ્રાહ્મણી અને ભોગાવો બંને નદીમાંથી વરસાદી પાણી આવે છે, તેમજ અમદાવાદ બાજુથી જે ઘોડાપીટર કેનાલ છે તેના અંદરથી પાણી આવે છે. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં 320 જેટલી પ્રજાતિના પક્ષીઓની ઓળખ થઈ ચૂકી છે. આ સરોવર ભરાય ત્યારે શિયાળામાં ઓક્ટોબર મહિનાથી તે માર્ચ મહિના સુધી વિદેશી પક્ષીઓ, યાવર પક્ષીઓ આવે છે, જેમાં ડક્સની વેરાયટી જોઈએ છે, વેડસની વેરાયટી જોઈએ છે, ક્રેનની વેરાયટી જોઈએ છે, અને એપ્રિલ મે મહિનામાં ફ્લેમિંગો સુરખાબ પક્ષી, જે આપણું રાજ્ય પક્ષી છે, એ આવે છે. હે સોરઠ ધરામાં ન સંચર્યો, જેના ચઢ્યો રે ગઢ ગિરનાર. હે નાનાયો દામો કે રેવતી, એનો એણે ગયો અવતાર. રે અમે છઈએ, હા રે અમે છઈએ, હા રે અમે છઈએ વાયા વીરમ ગામના. હા રે અમે છઈએ વાયા વીરમ ગામના. સારી દુનિયામાં છે જેની નામના. હા રે અમે છઈએ વાયા વીરમ ગામના. હા રે અમે છઈએ વાયા વીરમ ગામના. નરબંકાઓની આભો, હે જીવટ રે વચન કાજ ઓઢે કફન એવા નરબંકાઓની આભો. જ્યાં માથા પડે તોય ધડ રે લડેવી ધીંગી ધરાના જો. ખાંભીએ જેના સંભારણા. હારે અમે છઈએ, હારે અમે છઈએ, હારે અમે છઈએ વાયા વીરમ ગામના. હારે અમે છઈએ વાયા વીરમ ગામના. ભાદર શેત્રુંજી
ધરતી ના ધામ જ્યાં ગરવા ગિરનાર કેરા પાણે પાણે દીપે રાને રાણક કેરા નામ એના ઇતિહાસે લીધા ઓ વારણા હારે અમે છીએ હારે અમે છીએ હારે અમે છીએ વાયા વીરમ ગામના ભગવા ભજનિયા ગાવા હે જીયા લખને ઓટલેથી રામ રે સાગર કેરા ભગવા ભજનિયા ગાવા જ્યાં શેરીએ દુહાને છંદોના રંગ ભર્યા રાસણા લાગે હે મુના કંઠે સોહામણા હારે અમે છીએ હારે અમે છીએ હારે અમે છીએ વાયા વીરમ ગામના ઘંટીના શોરે ગાવા હે જીનાગર નરસૈયાના પાવક પ્રભાતિયા ઘંટીના શોરે ગાવા જ્યાં કાગને મેઘાણીની સુર શબ્દ સરવાણી લોકોના હૈયે જેણે ભારત માતા કેરી જંજીરો તોડી હે એવા ગાંધી પણ સુદામાના ગામના હારે અમે છીએ હારે અમે છીએ હારે અમે છીએ તારું સ્વર્ગ ભૂલાવી દઉં